કેમ છો વાલા મિત્રો? આજે આપણે માનવ શરીરને લગતી કેટલીક વિગતોની ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. માનવ શરીરને લગતી કેટલીક વિગતો. તેમાં પહેલું આપણે જોઈએ કે હાડકાની સંખ્યા. માનવ શરીરમાં હાડકાની સંખ્યા કેટલી છે? તો 206. અને બાળક જન્મે ત્યારે 300 હાડકાં હોય છે. બરાબર, ખાસ યાદ રાખવાનું કે માનવ શરીરમાં હાડકાની સંખ્યા 206 જોવા મળે છે અને બાળક જ્યારે જન્મે ત્યારે એ બાળકની અંદર 300 હાડકાં હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે સૌથી મોટું હાડકું. માનવ શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? તો ફીમર બોન, એટલે કે સાથળનું હાડકું એ માનવ શરીરનું સૌથી મોટું હાડકું છે. ત્યાર પછી બીજું જોઈએ કે સૌથી નાનું હાડકું. બરાબર, આપણે સૌથી મોટું હાડકું તો જોઈ લીધું કે ફીમર બોન, એટલે કે સાથળનું હાડકું એ સૌથી મોટું હાડકું છે. તો સૌથી નાનું હાડકું કયું છે? તો સ્ટેપિસ. બરાબર, એટલે કે કાનનું હાડકું. જે કાનનું હાડકું છે એ સૌથી નાનું હાડકું છે કે જેને આપણે સ્ટેપિસ તરીકે ઓળખીશું. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ કે માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ. બરાબર, માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો યકૃત. બરાબર, કે જેને આપણે ઇંગ્લિશમાં લીવર તરીકે ઓળખીશું. બરાબર, માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ તો યકૃત. ત્યાર પછી જોઈએ કે સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. માનવ શરીરમાં સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? તો થાઇરોઇડ. બરાબર, થાઇરોઇડ ગ્રંથિ એ માનવ શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ત્યારબાદ જોઈએ તો સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ. બરાબર, માનવ શરીરમાં સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? તો પિટ્યુટરી ગ્રંથિ. બરાબર, પિટ્યુટરી ગ્રંથિ એ માનવ શરીરની સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. હવે આપણે માનવ શરીરમાં લોહીનું પ્રમાણ જોઈએ તો માનવ શરીરમાં લોહીનું પ્રમાણ 5 થી 6 લીટર લોહી માનવ શરીરમાં જોવા મળે છે. અને લોહીનું સામાન્ય દબાણ જોઈએ તો 120 થી 80. બરાબર, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક આવે છે, એમાં 120-80 લોહીનું સામાન્ય દબાણ આપણને જોવા મળે છે. આગળ માહિતી મેળવીએ કે રક્તકણોની સંખ્યા. માનવ શરીરમાં રક્તકણોની સંખ્યા કેટલી છે? તો પુરુષોમાં 5 થી 5.5 મિલિયન. બરાબર, પુરુષોમાં રક્તકણોની સંખ્યા કેટલી જોવા મળે છે? તો 5 થી 5.5 મિલિયન રક્તકણોની સંખ્યા પુરુષોમાં જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં રક્તકણોની સંખ્યા 4.5 થી 5 મિલિયન રક્તકણો સ્ત્રીઓમાં જોવા મળે છે. તો માહિતી ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આગળ જોઈએ કે રક્તકણોનું આયુષ્ય. બરાબર, માનવ શરીરમાં જે રક્તકણો છે એ રક્તકણોનું આયુષ્ય કેટલું છે? તો 120 દિવસનું આયુષ્ય રક્તકણોનું જોવા મળે છે. આગળ જોઈએ કે શ્વેતકણોનું આયુષ્ય. બરાબર, શ્વેતકણો માનવ શરીરમાં કેટલા સમય સુધી જીવંત રહે? તો શ્વેતકણોનું આયુષ્ય છે 2 થી 5 દિવસ. બરાબર, માનવ શરીરમાં શ્વેતકણો માત્ર 2 થી 5 દિવસ સુધી જ જીવતા રહે છે. બરાબર, રક્તકણોને આપણે આયુષ્ય યાદ રાખવાનું અને શ્વેતકણોનું આયુષ્ય પણ આપણે યાદ રાખવાનું છે. શ્વેતકણો એટલે WBC અને રક્તકણો એટલે RBC. બરાબર, રેડ બ્લડ સેલ અને વ્હાઇટ બ્લડ સેલ. ત્યાર પછી જોઈએ કે હૃદયમાંથી અન્ય અંગોમાં લોહી લઈ જતી રક્તવાહિની. બરાબર, કે હૃદયમાંથી અન્ય અંગોમાં લોહી લઈ જતી રક્તવાહિની કઈ છે? તો ધમની. ખાસ આપણે યાદ રાખીશું કે હૃદયમાંથી જે લોહી છે, બરાબર, એ બીજા બધા અંગોમાં લઈ જતી રક્તવાહિની કઈ છે? તો ધમની. અને ત્યારબાદ અન્ય અંગોમાંથી હૃદયમાં લોહી લઈ જતી રક્તવાહિની કઈ છે? તો શિરા. આ ખાસ આપણે યાદ રાખીશું કે હૃદયમાંથી બીજા અંગોમાં લોહી લઈ જતી રક્તવાહિની કઈ છે? તો ધમની. બરાબર, અને અન્ય અંગોમાંથી હૃદયમાં લઈ જતી રક્તવાહિની કઈ છે? તો શિરા. બરાબર, ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આગળ જોઈએ કે ધમનીમાં શુદ્ધ લોહી અને શિરામાં અશુદ્ધ લોહી વહે છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખવાનું કે ધમની હોય એ ધમનીમાં શુદ્ધ લોહી વહે છે અને શિરાઓમાં અશુદ્ધ લોહીનું વહન થાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે સૌથી મોટી ધમની. બરાબર, માનવ શરીરમાં સૌથી મોટી ધમની કઈ છે? તો એબડોમિનલ એઓર્ટા. બરાબર, કે જે માનવ શરીરની સૌથી મોટી ધમની છે. બરાબર, એબડોમિનલ એઓર્ટા. ત્યાર પછી સૌથી મોટી શિરા. બરાબર, માનવ શરીરની સૌથી મોટી શિરા કઈ છે? તો ઇન્ફિરિયર વેના કોવા. બરાબર, ઇન્ફિરિયર વેના કોવા કે જે માનવ શરીરની સૌથી મોટી શિરા છે. આગળ જોઈએ કે રુધિરનું રક્ષણ કરતા સૈનિકો. બરાબર, માનવ શરીરમાં રુધિરનું રક્ષણ કરતા સૈનિકો કયા છે? તો શ્વેતકણો. બરાબર, WBC કે જે માનવ શરીરમાં
રુધિરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી ઓક્સિજનનું પરિવહનનું કામ કોણ કરે છે માનવ શરીરમાં? તો માનવ શરીરમાં ઓક્સિજનનું પરિવહનનું કામ રક્તકણો કરે છે, બરાબર. ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો રક્તકણો કરે છે. ત્યારબાદ રોગો સામે રક્ષણનું કામ, બરાબર. માનવ શરીરમાં રોગો સામે રક્ષણનું કામ કોણ કરે છે? તો એ પણ રક્તકણો કરે છે, આરબીસી, બરાબર. રોગો સામે રક્ષણનું કામ કોણ કરે છે? તો રક્તકણો. ત્યારબાદ માનવ શરીરમાં શરીરનું સૌથી વ્યસ્ત અંગ કયું છે? બરાબર, શરીરનું સૌથી વ્યસ્ત અંગ તો આપણું હૃદય એ શરીરનું સૌથી વ્યસ્ત અંગ છે, બરાબર. સતત ધબક્યા કરે છે માટે બરાબર સતત વ્યસ્ત અંગ તરીકે આપણે ઓળખીશું. આગળ જોઈએ કે હૃદયના ધબકારા. તો હૃદયના ધબકારા કેટલા છે? તો 72 પ્રતિ મિનિટ, બરાબર. આપણું હૃદય 1 મિનિટમાં 72 વાર ધબકે છે, એટલે કે 72 પ્રતિ મિનિટ. ત્યારબાદ જોઈએ કે હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી વહે છે. ખાસ યાદ રાખજો કે જે આપણું હૃદય છે એ હૃદયના જે જમણો ભાગ છે એ જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહીનું વહન થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે શરીરમાં માંસપેશીઓની સંખ્યા કેટલી છે, બરાબર. માનવ શરીરમાં માંસપેશીઓની સંખ્યા કેટલી છે? તો 639 માંસપેશીઓ આપણા શરીરમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે સૌથી મોટી માંસપેશી, બરાબર. માનવ શરીરમાં સૌથી મોટી માંસપેશી કઈ છે? તો ગ્લુટિયસ મેક્સિમસ, બરાબર. ગ્લુટિયસ મેક્સિમસ એ માનવ શરીરની સૌથી મોટી માંસપેશી છે, બરાબર. ગ્લુટિયસ મેક્સિમસ કે જે માનવ શરીરની સૌથી મોટી માંસપેશી છે. ત્યારબાદ જોઈએ કે સૌથી નાની માંસપેશી, બરાબર. આપણે મોટી માંસપેશી તો જોઈએ કે ગ્લુટિયસ મેક્સિમસ કે જે સૌથી મોટી માંસપેશી છે, તો સૌથી નાની માંસપેશી કઈ છે? તો સૌથી નાની માંસપેશી છે સ્ટેપેડિયસ, બરાબર. સ્ટેપેડિયસ કે જે સૌથી નાની માંસપેશી છે, બરાબર. માનવ શરીરની સૌથી નાની માંસપેશી કઈ છે? તો સ્ટેપેડિયસ. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે સૌથી મોટી કોશિકા, બરાબર. માનવ શરીરમાં સૌથી મોટી કોશિકા કઈ છે? તો ન્યુરોન. ન્યુરોન કે જે માનવ શરીરની સૌથી મોટી કોશિકા છે. ત્યારબાદ માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? તો ત્વચા, બરાબર. માનવ શરીરનું સૌથી મોટું અંગ તો ત્વચા કે જે માનવ શરીરનું સૌથી મોટું અંગ છે. સૌથી પાતળી ત્વચા, બરાબર. માનવ શરીરમાં સૌથી પાતળી ત્વચા કઈ છે? તો કંજન્ટિવા, બરાબર. કંજન્ટિવા કે જે માનવ શરીરની સૌથી પાતળી ત્વચા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે માનવ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે, બરાબર. હિમોગ્લોબિન કેટલા ટકા માનવ શરીરમાં જોવા મળે છે? તો પુરુષોમાં જોઈએ તો 14 થી 16% હિમોગ્લોબિનનું પ્રમાણ પુરુષોમાં રહેલું છે, બરાબર. 14 થી 16% હિમોગ્લોબિનનું પ્રમાણ આપણે પુરુષોમાં જોઈ શકાય છે. જ્યારે સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 14% હોય છે, બરાબર. ખાસ યાદ રાખીશું. તો સ્ત્રીઓમાં લોહીનું પ્રમાણ કેટલું છે? તો 12 થી 14%, જ્યારે પુરુષોમાં લોહીનું પ્રમાણ 14 થી 16% જેટલું આપણને જોવા મળે છે. હવે એ જ રીતે આગળ જોઈએ કે શરીરનું સામાન્ય તાપમાન, બરાબર. માનવ શરીરમાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? તો આપણે ફેરનહીટમાં જોઈએ તો 98.4 ફેરનહીટ આપણા શરીરનું તાપમાન છે. તો સેલ્સિયસમાં જોઈએ તો 36.9 ડિગ્રી સેલ્સિયસ આપણા શરીરનું તાપમાન જોવા મળે છે. અને કેલ્વિનમાં જોઈએ તો 310 કેલ્વિન આપણને આપણા શરીરનું તાપમાન જોવા મળે છે. ત્યારબાદ આપણા માનવ શરીરમાં રુધિર જૂથો, તો મુખ્ય 4 રુધિર જૂથ છે, પણ એના જે પેટા ભાગ થઈ અને કુલ 8 પ્રકારના રુધિર જૂથો આપણને જોવા મળે છે, બરાબર. આગળ જોઈએ કે સર્વગ્રાહી રુધિર જૂથ, તો AB, બરાબર. AB એ સર્વગ્રાહી રુધિર જૂથ છે. અને સર્વદાતા રુધિર જૂથ તો O, બરાબર. O એ સર્વદાતા રુધિર જૂથ છે, બરાબર. તો આપણે ખાસ યાદ રાખીશું કે સર્વગ્રાહી રુધિર જૂથ કયું છે? તો AB, બરાબર. સર્વગ્રાહી એટલે કે બધામાંથી લઈ શકે, બરાબર. સર્વગ્રાહી એટલે બધાની જોડેથી એ લોહી લઈ શકે, અને સર્વદાતા એટલે કે બધાને લોહી આપી શકે, બરાબર. સર્વગ્રાહી રુધિર જૂથ તો AB અને સર્વદાતા રુધિર જૂથ તો O. ત્યારબાદ જોઈએ કે રક્તકણમાં એન્ટીજન ન ધરાવતું રુધિર જૂથ, બરાબર. કે રક્તકણમાં એન્ટીજન ન ધરાવતું રુધિર જૂથ કયું છે? તો O, બરાબર. O રુધિર જૂથ એના રક્તકણમાં એન્ટીજન હોતું નથી. ત્યારબાદ આપણે જોઈએ કે લોહીનો pH ગુણધર્મ, એટલે કે લોહીની pH કેટલી છે? તો લોહીની pH આપણે જોઈએ તો 7.35 pH આપણને લોહીની બ્લડની pH જોવા મળે છે.
મૂત્રનો પીએચ ગુણધર્મ, તો મૂત્રની પીએચ કેટલી છે? તો 6 પીએચ આપણને મૂત્રની જોવા મળે છે, બરાબર. મૂત્રની પીએચ 6 છે. ત્યારબાદ જોઈએ કે માનવ શરીરનો સૌથી કઠોર ભાગ, બરાબર. માનવ શરીરનો સૌથી કઠોર ભાગ કયો છે? તો દાંત પરનો ઇનેમલ, બરાબર. જે આપણા દાંત છે એની પર જે ઇનેમલનું પડ આવેલું છે કે જે માનવ શરીરનો સૌથી કઠોર ભાગ છે, બરાબર. તો આજે આપણે આટલી માનવ શરીરને લગતી માહિતી મેળવી છે, બરાબર. માનવ શરીરને લગતી વિગતો આપણે આટલી આજે જોઈ છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હવે એની વિસ્તૃત ચર્ચા આપણે કરીશું, બરાબર. પાચન તંત્રથી. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા જ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ AJ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ.